અમારું વિષયમાં પીટી લે છે તેમજ સમાજ લે છે. તે પીટીમાં અમને થિયરી પણ ભણાવે છે અને તેમજ પ્રેક્ટિકલમાં બહાર લઈ અને ઘણી બધી રમતો પણ રમાડે છે. તેમજ તે સમાજ વિષયમાં ઘણી રીતે રસપ્રદ રીતે અમને અલગ અલગ પોઈન્ટ સમજાવી અને સમાજ પ્રત્યે અમારો ઇન્ટરેસ્ટ વધારે લેવડાવે છે. તેમજ દેવાય છે સ્કાઉટ, એનસીસી, એનસીસી એરફોર્સના એનો સર છે. તો એનસીસી એરફોર્સ સાથે હું 2 વર્ષથી જોડાયેલો છું. એનસીસી એરફોર્સમાં સર અમને રોજ શનિ રવિ સ્કૂલે અહીં બોલાવી તેમજ અમને પરેડની પ્રેક્ટિસ અને ઘણું બધું એનસીસી વિશે શીખવતા હોય, થિયરી ક્લાસ લેતા હોય, તેમાં એનસીસી વિશે ઘણી બધી માહિતી આપતા હોય છે. તેમજ એનડીએની તૈયારી એટલે આર્મીમાં જવાની એની પણ અમને ઘણી બધી નોંધ આપતા હોય છે. સ્કાઉટમાં હું દેવાય સર ભેગો 3 વર્ષ થયા છું. હું પોતે રાજ્યપાલ લેવલે એવોર્ડ લઈને આવ્યો છું. સ્કાઉટમાં દેવાય સાહેબ અમારી ભેગું કેમ્પમાં પણ આવ્યા હતા અને સ્કાઉટની પરીક્ષામાં અમારી પરીક્ષા દેવામાં અને તેની તૈયારી કરવામાં પણ ખૂબ જ મદદ કરે છે. દેવાય સર અમને સમાજ વિષય તેમજ પીટી અને એનસીસી પ્રત્યે ખૂબ જ આમ લાગણી લગાડી અને બધું સમજાવી અને અમારો તેની પ્રત્યે રસ વધારે છે. સમાજ વિષય આમ તો થોડોક કંટાળાજનક છે, પણ દેવાય સરનો વિષય છે એટલે અમે રાહ જ જોતા હોય કે ક્યારે પીરિયડ આવે ને દેવાય સર આવી અમને ભણાવે. તે એવી રીતે પોઈન્ટને રજૂ કરે છે. આમ ઓલા પાઠને એક આમ રસપ્રદ કહાની જેમ બનાવી અને અમને તે સમજાવે છે, જેથી અમને સમાજ સારી રીતે સમજાઈ જાય છે. મારું નામ વાડે મીનાબા છે. હું અત્યારે ધોરણ 10 એમાં અભ્યાસ કરું છું. અમારા દેવત સર સોશિયલ અને પીટી બંને વિષય લે છે. દેવત સરની ટેકનિક એટલી મસ્ત છે કે દેવત સર કોઈ બી ટોપિક ગમે એટલો અઘરો હોય ને એટલી મસ્ત રીતે સમજાવે છે કે તરત સમજાય જ જાય. એક્ઝામમાં ગમે એ રીતે પ્રશ્ન પૂછાયેલો હોય તો દેવત સર જે રીતે ટેકનિકથી સમજાયું હોય ને એ રીતથી આખો ગમે એવો મોટો પ્રશ્ન હોય, 4 માર્કનો હોય કે ગમે એવો, એ ટોટલી સમજાઈ જાય છે. અને દેવાત સર પહેલાં તો મને સોશિયલ એટલું નહોતું ગમતું, પણ દેવાત સર જ્યારથી ભણાવે છે ત્યારથી સોશિયલમાં મને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. સાથે સાથે દેવાત સર પીટી પણ અમારો સબ્જેક્ટ લે છે, તો એમાં થિયરીમાં પણ ખૂબ સારી રીતે ભણાવે છે. જ્યારે પ્રેક્ટિકલ હોય ત્યારે બહાર લઈ જાય છે, એમાં ઘણી બધી ગેમો અમને રમાડે છે. પછી દેવાત સર કોઈ પણ અમારે પ્રોગ્રામ હોય, જેમ કે પદ સમાવગ્રહણ હોય છે અને 15મી ઓગસ્ટનો 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ હોય તો તેમાં અમને સ્પીચ રેડી કરી આપે છે, સારી રીતે સમજાવે છે કે કઈ રીતે કરીએ. અને ગમે એવા પાઠ અઘરા હોય, મોટા હોય તો દેવાત સર એવી રીતે પિક્ચર્સ બતાવીને કે અલગ અલગ ટેકનિકથી સમજાવે છે. જે દેવાત સર આગળથી સમજાવ્યું હોય એ બીજાથી પાછું આવીને રિવિઝન કરાવે, તેથી સમાજ વિદ્યા એકદમ સહેલું લાગે છે અમને. દેવાત સરનું ભણાવવાની ટેકનિક ખૂબ જ ગમે છે અને એમને બીજી બધી પ્રવૃત્તિમાં પણ એ અમને ખૂબ જ સાથ આપે છે. થેન્ક યુ.